ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ચણાનો પાક છે એ 20 થી લઈને 40-45 દિવસ સુધીનો થાય એ વચ્ચે આપણે કઈ કઈ એવી છે એ માવજત કરવી જોઈએ, જેમાં પિયત ક્યારે આપવું, કયા કયા ખાતરનો આપણે છે એ છંટકાવ કરી શકીએ અને ઝીંકનો છંટકાવ ક્યારે કરવો, અને આપણને રોગ જીવાતના પ્રશ્નમાં સુકારો છે અથવા ઈયળના પ્રશ્ન આગળ જતા જોવા મળે છે તો એમાં આપણે કઈ કઈ દવાનો છંટકાવ કરવો એના વિશેની આપણે માહિતી લેવાના છીએ। અને ઘણા ખેડૂત મિત્રોના એવા પણ પ્રશ્નો હોય છે કે ભાઈ ચણાનો પાક પીળો પડે છે તો એના માટે આપણે કઈ એવા ખાતરો છે, કઈ એવી દવા છે જેનો આપણે છંટકાવ કરી શકીએ, એના વિશે પણ આપણે ચર્ચા કરીશું। તો ખેડૂત મિત્રો, જો તમે આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવી નવી માહિતી છે એ મળતી રહે। નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, પહેલું છે કે ભાઈ આપણે પિયત છે એ ક્યારે આપવું જોઈએ, તો ચણાના પાકમાં ખાસ કરીને જે કટોકટીની અવસ્થા છે એમાં 25-30 દિવસનો જ્યારે ચણાનો પાક થાય ત્યારે ડાળી ફૂટવાની કે જે અવસ્થા હોય એ સમયે આપણે ખાસ કરીને છે એ પિયત આપવું ખૂબ જ જરૂરી છે। જો એ સમયે આપણે પિયત આપવામાં આવે તો ડાળી જે એનો વિકાસ સારો થાય છે, વધારે ફૂટે છે અને છેલ્લે આપણને ઉત્પાદન સારું મળે છે। અને આગળ જતા વાત કરીએ તો જ્યારે 40-45 દિવસનો પાક થાય અને ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે આપણે પિયત આપવું છે એ ખૂબ જ જરૂરી છે। તો આ દિવસની અંદર 20 થી લઈને 40-45 દિવસની અંદર આ બે અવસ્થાએ આપણે પિયત આપવું છે એ ખૂબ જ જરૂરી છે। તો ખેડૂત મિત્રો, આ અવસ્થાએ આપણે પિયત આપવું જોઈએ। હવે ખેડૂત મિત્રો, ખાતરની વાત કરીએ કે ભાઈ કયા કયા પાણી દ્રાવ્ય ખાતર છે અથવા ઝીંક છે એ ક્યારે આપણે ચણાના પાકમાં છે એ છંટકાવ કરી શકીએ। તો પહેલી વાત કરીએ ખેડૂત મિત્રો યુરિયાની, તો યુરિયાનો ચણાના પાકમાં છે એ આપણે ઉપયોગ ન કરવો જોઈએ, કેમ કે ચણાનો જે પાક છે એ 20 થી લઈને 25 દિવસ પછી પોતાના માટે નાઇટ્રોજન છે એ વાતાવરણમાંથી લઈ શકતો હોય છે, અને બીજા પણ કઠોળ વર્ગના જે પાક છે એ પોતાની રીતે હવામાનનો જે નાઇટ્રોજન છે એ લેતા હોય છે। એટલા માટે આપણે નાઇટ્રોજન વાળા ખાતરો ખાસ કરીને યુરિયા નાખવાની જરૂર પડતી નથી। અને જો આપણે વધારે પડતા યુરિયા જેવા અથવા નાઇટ્રોજન વાળા ખેડૂત મિત્રો ખાતરોનો ઉપયોગ કરીએ તો ચણાના પાકમાં છે એ વાનસ્પતિક વૃદ્ધિ વધારે પડતી થઈ જતી હોય છે, એ કંઈક ને કંઈક રીતે ફૂલમાં ઉત્પાદનમાં આપણને ઘણો બધો ફેરફાર છે એ પાડતું હોય છે। પણ જ્યારે આગળ આપણે પોપટા બેસવાની શરૂઆત થાય ત્યારે ચણાના પાકને થોડોક નાઇટ્રોજનની છે એ જરૂર પડતી હોય છે, તો આપણે એ સમયે થોડોક પાકને નાઇટ્રોજન આપવું જોઈએ। એ ખેડૂત મિત્રો આપણે આગળ વાત કરીશું। તો હવે વાત કરીએ ખેડૂત મિત્રો, જ્યારે 25 થી 30 દિવસના ચણા થાય ત્યારે આપણે ઝીંક સલ્ફેટ જે ખાતર આવે છે એનો આપણે છંટકાવ કરવો જોઈએ। જ્યારે ફૂલ અવસ્થા પહેલા આપણે ઝીંક સલ્ફેટ જે ખાતર આવે છે જેમાં 21% અને 33% બે વાળા જે ઝીંક સલ્ફેટ ખાતરો આવતા હોય છે, તો આમાંથી કોઈ પણ આપણે 5 ગ્રામ પ્રતિ લીટર પાણી પ્રમાણે અથવા આમ પંપ દીઠ વાત કરીએ તો 70 થી 80 ગ્રામ પ્રતિ પંપ અથવા 100 ગ્રામ પ્રતિ પંપ મુજબ આપણે છે એ ઝીંક સલ્ફેટનો છંટકાવ છે એ ફૂલ અવસ્થા પહેલા કરવો જોઈએ। અને ફાયદાની વાત કરીએ તો ઝીંક છે એ ચણાનો દાણાનો સારી રીતના વિકાસ કરવા, આપણા ચણાના પાકની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે છે એ ખૂબ જ અગત્યનું છે। અને ઘણીવાર આપણે ચણા છે એ જાંબુડિયા રંગના એના પાન છે એ થઈ જતા હોય છે, એ પણ કંઈક ને કંઈક રીતે જ્યારે પાકમાં ઝીંક એની ઉણપ હોય ત્યારે આપણને જોવા મળતા હોય છે। અને ઘણીવાર વધારે પડતી ફોસ્ફરસની ઉણપ હોય ત્યારે પણ એના પાન છે એ જાંબુડિયા રંગના ઘણીવાર થઈ જતા હોય છે। અને આપણે વાત કરીએ તો આ ચણાનું જે પાન છે એમાં જે બોર્ડર છે એ જ્યારે જાંબુડિયા રંગની બને, જાંબુડિયા રંગનું જ્યારે પાન થાય એમાં પણ ખાસ કરીને જે બોર્ડરનો ભાગ છે એ થાય ત્યારે આપણે સમજવું કે ભાઈ આ છે એ ફોસ્ફરસની ઉણપ
છે અને એ ધીરે ધીરે અંદરની બાજુ છે એ આવતી હોય છે. પણ જ્યારે ઝીંકની ખેડૂત મિત્રો ઉણપ હોય ત્યારે આ જે ટોચનો ભાગ છે ત્યાંથી જાંબુડિયા રંગના જે પાન છે એ થતા હોય છે અને એની પાછળ પાછળ જે પાનની જે ટોચ છે એ બળવાની ચાલુ થઈ જતી હોય છે. તો ખેડૂત મિત્રો આ છે કે ભાઈ ફોસ્ફરસ અને ઝીંક બંનેની ઉણપ હોય ત્યારે કંઈક ને કંઈક રીતના જે ચણાના પાન છે એ જાંબુડિયા રંગના થતા હોય છે. તો આ અવસ્થાએ આપણે ઝીંક આપવું છે એ ખૂબ જ જરૂરી છે અને જો ઝીંકનો છંટકાવ શિયાળામાં કરવામાં આવે તો આપણને સારા પરિણામ મળે છે. કેમ કે ઘણીવાર આપણે જમીનમાં જ્યારે શિયાળુ પાકમાં અથવા શિયાળુ ઋતુ હોય ત્યારે ઝીંક જમીનમાં આપીએ તો એ પાક છે એ સારી રીતના લઈ શકતો નથી. આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી. કેમ કે જ્યારે શિયાળો વધારે જમીનનું જે વાતાવરણ છે એ ઠંડુ હોય ત્યારે મૂળિયા છે એ સારી રીતના ઝીંક છે એ લઈ શકતા નથી. અને બીજું છે સલ્ફર. ખેડૂત મિત્રો એમિનો એસિડ પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે અને ખાસ કરીને ચણાનો પાક નાઇટ્રોજન સારામાં સારી રીતના લઈ શકે એના માટે સલ્ફર છે એ ખૂબ જ અગત્યનું છે. તો ફૂલ અવસ્થા પહેલા 25-30 દિવસ આજુબાજુના જ્યારે ચણા થાય ત્યારે આપણે ઝીંક સલ્ફેટનો છે એ છંટકાવ કરવો ખૂબ જ જરૂરી છે. અને ખેડૂત મિત્રો આગળ વાત કરીએ કે ભાઈ જ્યારે ફૂલ અવસ્થા હોય 35-40-45 દિવસના ચણા હોય અને ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે આપણે જે 052-34 અને એની સાથે બોરોન જે 20% આવે છે એનો આપણે છંટકાવ કરવો જોઈએ. કેમ કે ખેડૂત મિત્રો ફૂલ અવસ્થા ચાલુ થાય એ પછી પાકને ફોસ્ફરસ અને પોટાશની છે એ સૌથી વધારે પ્રમાણમાં જરૂર પડતી હોય છે, જેથી ફૂલનો વિકાસ સારો થાય, એમાંથી પોપટા છે એ વધારેમાં વધારે બેસે એના માટે ફોસ્ફરસ અને પોટાશ છે એ ખૂબ જ અગત્યનું છે. જ્યારે પણ આગળ જતા પોપટા બેસવાની શરૂઆત થાય ત્યારે આપણે પોટેશિયમ નાઇટ્રેટ જે 13-0-45 પાણી દ્રવ્ય ખાતર આવે છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. કેમ કે ત્યારે પોટાશની જરૂર આપણા પાકને વધારે પ્રમાણમાં જરૂર પડતી હોય છે. અને આપણે આગળ વાત કરીએ એમ કે ભાઈ એ સમયે પોપટા બેસવાની અવસ્થાએ નાઇટ્રોજન એની પણ જરૂર પડતી હોય છે. એટલે નાઇટ્રોજન સાથે પોટાશ 13-0-45 જે ખાતર આવે છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ જ્યારે પોપટા બેસવાની અવસ્થા હોય ત્યારે. તો ખેડૂત મિત્રો આ થયા કે પાણી દ્રવ્ય ખાતર આપણે કયા કયા એવા ખાતરો છે જેનો આપણે છંટકાવ કરી શકીએ. હવે વાત કરીએ ખેડૂત મિત્રો સુકારો. કદાચ આપણને આ અવસ્થાએ શરૂઆતની અવસ્થાએ કેમ કે સુકારો એવું છે કે ભાઈ ગમે અવસ્થાએ આપણને ચણાના પાકમાં છે એ જોવા મળે છે. તો એવા સમયે આપણે કાર્બેન્ડાઝિમ 50% અથવા મેટાલેક્ઝિલ મેન્કોજેબ છે અથવા કાર્બેન્ડાઝિમ મેન્કોજેબ છે એવી દવાનો છે એ આપણે ઉપયોગ કરી શકીએ. જો પાણી સાથે આપણે આવા જે દવા ફૂગનાશક દવા આવે છે એ સાથે આપવામાં આવે તો આપણે ખૂબ સારા છે એ પરિણામ લઈ શકીએ છીએ. અને કદાચ આપણને જીવાતમાં આપણને ઈયળનો પ્રશ્ન જોવા મળે તો આપણે ઇમામેક્ટિન બેન્ઝોએટ છે, ક્લોરેન્ટાનિલિપ્રોલ છે અને આગળ જતા આપણે બીજા ઘણા બધા એવા કેમિકલ છે, નોવાલુરોન, ઇન્ડોક્ઝાકાપ છે, જે બંનેનું મિશ્રણમાં જે દવા આવે છે એમાંથી આપણે કોઈ પણ દવાનો છે એ ઈયળ માટે છંટકાવ કરી શકીએ છીએ. અને ખેડૂત મિત્રો આગળ વાત કરીએ કે ચણામાં પીળા પડવાના પ્રશ્ન આપણને જોવા મળે તો આપણે શરૂઆતની અવસ્થામાં અથવા કોઈ પણ અવસ્થામાં જે 19-19 જેવા ખાતરો આવે છે અથવા બાયોવિટા જેવા સમુદ્રી શેવાળ આવે છે એનો આપણે છંટકાવ કરી શકીએ છીએ અથવા પાણી સાથે પણ આપણે આપી શકીએ છીએ. કેમ કે ઘણીવાર જ્યારે વધારે ઓલું થાય, પાણી વધારે હોય ત્યારે આપણે ઘણીવાર નાઇટ્રોજનની છે એ ઉણપ આપણને જોવા મળતી હોય છે. તો એવા સમયે આપણે થોડુંક છે એ નાઇટ્રોજન આપવું જોઈએ અથવા આવા જે સમુદ્રી શેવાળ છે અથવા 19-19 જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ત્રણેય આવે છે એવા આપણે ખાતરોનો છંટકાવ કરવો જોઈએ. અને ખેડૂત મિત્રો છેલ્લે વાત કરીએ કે ભાઈ નિંદામણ નાશક દવા, એમાં આપણે કઈ કઈ એવી દવા છે જેનો આપણે છંટકાવ કરી શકીએ. તો એના માટે આપણે અલગથી વિડીયો બનાવેલો હતો. તેમ છતાં આપણે જો પતલા પાન માટે ઘણી બધી દવા છે જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ ખાસ કરીને ચણાના પાકમાં ગોળ પાનના નિયંત્રણ માટે
આપણે જે ટોપ્રામિઝોન જે દવા આવે છે એનો આપણે 2.5 થી લઈને 3 મિલી પ્રતિ પંપ મુજબ છે એ છંટકાવ કરી શકીએ છીએ. આ જે ટોપ્રામિઝોન જે ટેકનિકલ આવે છે એ ગોળપાન અને પટ્ટીપાન બંનેનું સારી રીતના નિયંત્રણ કરે છે. તો ખેડૂત મિત્રો આ વાત થઈ કે જ્યારે 20 થી લઈને 40-45 દિવસ સુધીના ચણા થાય ત્યારે એમાં આપણે કઈ અવસ્થાએ ખાસ કરીને પિયત આપવું, સુકારા જેવા પ્રશ્ન જોવા મળે છે, ઈયળના પ્રશ્ન જોવા મળે છે, તો એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવો અને જે પાણી દ્રાવ્ય ખાતર આવે છે એનો આપણે ક્યારે ક્યારે છંટકાવ કરવો જોઈએ. અને ખાસ કરીને જે ઝીંક છે એ આપણે ફૂલ અવસ્થા પહેલા જો આપવામાં આવે, જ્યારે 25-30 દિવસ આજુબાજુના ચણા થાય તો આપણે છે એ મહત્તમ ઉત્પાદન મેળવી શકીએ છીએ. અને એમાં 2 તત્વ પણ આવે છે, ઝીંક અને સલ્ફર. તો ખેડૂત મિત્રો આ વાત થઈ કે ભાઈ ચણાના પાકમાં આ અવસ્થાએ આપણે શેની અથવા કેવી છે એ માવજત કરી શકીએ છીએ. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.